આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે લોકસભાની ચૂંટણીના પરિણામો અંગે વિશેષ કાર્યક્રમ ચૂંટણી ચર્ચા. તો આજે જાહેર થયેલા લોકસભાની ચૂંટણીના પરિણામો અંગે ચર્ચા કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે વરિષ્ઠ પત્રકાર નટવર ગોહિલ, ભારતીય માહિતી સેવાના નિવૃત્ત અધિકારી યોગેશ પંડ્યા અને રાજકીય વિશ્લેષક હરેશ પંડ્યા. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. સૌથી પહેલા આપણે વાત કરીશું આજના પરિણામો જોતા શું લાગે છે, પરિવર્તન કે પુનરાવર્તન? હરેશભાઈ, આપનાથી શરૂઆત કરીએ. ચોક્કસ, એટલે પરિણામો જે રીતે આવ્યા, એક્ઝિટ પોલ જે રીતે આવ્યા, એ બંને વચ્ચેનો જે તફાવત છે એ જોતા આ પ્રશ્ન થયો હતો. અત્યારે ચોક્કસ પુનરાવર્તન દેખાઈ રહ્યું છે, પરંતુ સબળ વિરોધ પક્ષ જે રીતે સર્જાઈ રહ્યો છે, એમ ઇન્ડિયા ગઠબંધન અત્યારે જે લગભગ 233-34 વચ્ચે છે, એ જોતા આગળની પરિસ્થિતિ શું છે, એટલે બહુ પ્રવાહી પરિસ્થિતિ સર્જાઈ છે. ચોક્કસ અત્યારે પુનરાવર્તન નજરે ચડી રહ્યું છે અને એમ લોકોએ પરંતુ વિરોધ પક્ષ સબળ બને એવો એક સંદેશો પણ આપ્યો છે. આપ શું કહેશો યોગેશભાઈ? આ પરિણામ એ મજબૂત વિરોધ પક્ષ માટેનું પરિણામ છે. ગુજરાતમાં ભાજપની સફળતાને તમે કેવી રીતે જુઓ છો? આપ શું કહેશો? જે ગુજરાતનું જે પરિણામ છે, છેલ્લી લોકસભાની છેલ્લી 2 ચૂંટણી પછી ભાજપની સામે કોંગ્રેસને 1 સીટ જીતવામાં સફળતા મળી છે. એટલે કોંગ્રેસ 1 સીટનો વિજય છે એ નાનો છે, પણ કોંગ્રેસ માટે એને વિજયને મોટો કહી શકાય. એ રીતે તમે ગુજરાતનું પરિણામ છે એ આપણે જે પરંપરાગત છેલ્લા 2 ચૂંટણીમાં જે પરિણામો આવેલા કે જે ભાજપે ક્લીન સ્વીપ કરેલી એની સરખામણીમાં થોડું અલગ છે. આ ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ ભરૂચ, બનાસકાંઠા, પાટણ અને ભાવનગર એ બેઠકો વિશેષ ચર્ચામાં રહી હતી. તો આ બેઠકોમાં જે પરિણામ આજે સામે આવ્યા છે એના વિશે આપ શું કહેશો યોગેશભાઈ? આમ તો સમગ્ર ગુજરાતમાં આપણે વાત કરીએ, ભલે ભાજપનો ગઢ હોય, પણ જયારે પણ ચૂંટણી આવે છે ત્યારે એક માહોલ તે ઉભો થતો જ હોય છે કે શું થશે. ચૂંટણીના પરિણામો હંમેશા આપણે એમ કહેતા હોઈએ છીએ કે ભર્યું નાળિયેર કહેવાય, કે જયારે ઈવીએમમાંથી રિઝલ્ટ બહાર આવે ત્યારે જ વાસ્તવિક પરિણામ આપણને મળી શકે. એટલે આ વખતે જે તમે જે બેઠકોની વાત કરી એમાં એક જે કોંગ્રેસ પક્ષ તરફથી જે તારણો આવતા હતા કે રાજકીય વિશ્લેષકો કહેતા હતા કે આ વખતે કોઈ કહેતા હતા કે 2-3 બેઠક, કોઈ કહેતા હતા કે 5-7 બેઠક, કે કોઈ કહેતા હતા કે 10 બેઠક આ વિરોધ પક્ષ લઈ શકે છે. એટલે એ બધું ફેક્ટરો હતા. પણ જેમ આપણે અગાઉ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીની અહીંયા જે કેડર છે, એનો કાર્યકરોની ટીમ છે, એની લીડરશીપ છે, એની આખી જે છેલ્લા ઘણા વર્ષોની એની કામગીરી છે, એના કામો છે, એ બધાની સામે જે આ તમે કહો છો કે જે બેઠકો પર ચર્ચા હતી કે આમ થશે આમ થશે, હમણાં હરેશભાઈ વાત કરી કે રાજકોટમાં જે ભાજપની સામેનું એક આખું જે આંદોલન ઉભું થયેલું એની પણ અસર ચૂંટણીના પરિણામોમાં જોવા ન મળી. એટલે આ બધાની સામે એટલે એમ કહી શકાય કે જે ભાજપના જે આખું જે કામ કરેલું છે અને ભાજપનું જે આખું વર્ષોથી જે સંગઠન છે અને ભાજપનું જે આખી એક ઇવન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જયારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે પણ એને જે કામો કરેલા છે અને એમના પછી જે લીડરશીપ આવી છે એમણે પણ એ કામો આગળ ધપાવેલા છે. એ બધાને જોતા આ જે કોંગ્રેસ તરફથી જે આશા હતી કે જે વાતાવરણ લાગતું હતું એ સફળ થયું નથી. આ જે તમે બેઠકોની વાત કરી એમાં એટલું એમને સફળતા મળી નથી. એક બેઠક ઉપર જે ઉમેદવાર જીતીને આવ્યા છે એ બહેન એમની કોંગ્રેસ પક્ષ કરતા પણ એમની જે પર્સનલ કેપેસિટી કે એમનું પોતાનું વ્યક્તિત્વ કે એને પોતાની જે પોતે જે એમને સ્થાનિક લેવલે જે પોતાનો પ્રભાવ ઉભો કર્યો છે એને આપણે યશ આપી શકીએ. આપ શું કહેશો નટવરભાઈ? હું એવું માનું છું કે સુકાની તરીકે આપણા પ્રધાનમંત્રી મોદીજી એ વ્યાપક સ્તરે પોતાનો પ્રભાવ દાખવે છે, એટલે એની અસરોમાં પણ ભાજપને સફળતા મળી હોય રાજ્ય સ્તરે તો એવું બની શકે કે વડાપ્રધાન તરીકે એમનો પ્રભાવ હંમેશા આ રીતે આ પ્રકારના ઉપક્રમોમાં દેખાયો છે એમ હું માનું છું. આપ શું કહેશો હરેશભાઈ? કારણ કે આ બધા જ જે ઉમેદવારો હતા એ હાલના ધારાસભ્યો હતા આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના, તેમ છતાં પણ લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને બાદ કરતા અન્ય લોકોને એ સફળતા ના મળી શકી જે અપેક્ષિત હતી. હા, એટલે આમાં કેવું છે કે લગભગ અપેક્ષિત એવું હતું જ કે હેટ્રિક કરશે ભારતીય જનતા પાર્ટી. અને એમ જોવા જઈએ તો પાટણની બેઠક, આણંદની બેઠક અને બનાસકાંઠાની બેઠક, એ 3 બેઠકોમાં સારી એવી એમ કહેવાય ને કે પ્રતિસ્પર્ધા થઈ. એવું જ ભરૂચ અને ભાવનગરની બેઠક ઉપર પણ હતું. એટલે ભરૂચમાં એમ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને એમ નર્મદાના
ધારાસભ્ય પણ રાજપીપળાના, તો એમ ચૈતર વસાવા એવું લાગતું હતું કે એમનું પ્રભુત્વ સારું રહેશે. આવું જ નીમુબેન બાંભણિયાની સામે ઉમેશ મકવાણાને ઉભા રાખ્યા હતા, એટલે ભાવનગરની બેઠક પર પણ એવું લાગતું હતું કે સ્પર્ધા થશે. અમિત ચાવડા પોતે આણંદની બેઠક ઉપર ઉભા રહ્યા હતા અને એમ એ પણ ભાજપના મિતેશ પટેલની સામે એક મોટા હરીફ બનીને આવ્યા. પણ સરેરાશ આ બધી બેઠકો એટલે લોકોનો અંદાજ હતો, રાજકીય વિશ્લેષકોએ પણ એવું ધાર્યું હતું કે લગભગ આ બધી બેઠકો ઉપર ભાજપને જોખમ છે, પણ એમાં ભાજપ સફળ રહ્યું. હા, એટલે મતદાનમાં સરસાઈમાં થોડો વધઘટ રહી છે. જે મૂળ હરીફાઈ સવારથી હતી એ પાટણ અને બનાસકાંઠાની બેઠક પર હતી, જે બપોર પછી પાટણની બેઠક ઉપર પણ ચંદનજી ઠાકોર છેવટે એમ પાછળ રહ્યા અને ભાજપના ઉમેદવાર એ રીતે એમાં આગળ રહ્યા. બનાસકાંઠાની બેઠકમાં બનાસની બેન તરીકે એમણે જે પોતાનું પ્રભુત્વ ઉભું કર્યું અને રેખાબેન ચૌધરી આયાતી ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યા, એના કારણોસર હું એવું માનું છું કે એમને ત્યાં સ્થાનિક લેવલે એ સપોર્ટ મળ્યો છે. આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણમાં ભાજપને જે સંઘર્ષ કરવો પડ્યો, એના શું કારણો લાગે છે આપને? બનાસકાંઠા અને પાટણમાં આમ જોવા જઈએ તો જો આપણે ત્યાં બે અવલોકન મહત્વના બનતા હોય છે કે જે રાજનીતિ છે ને એ કાં તો ધર્મ આધારિત રાજનીતિ ચાલે, કાં તો જાતિ આધારિત રાજનીતિ ચાલે. એમ બીજા બધા ફેક્ટર હોય છે કેટલાક, આવશ્યક ચીજવસ્તુઓ, મોંઘવારી, બેરોજગારી, એમ ભાવ વધારો, આ બધા ફેક્ટર પણ કામ કરતા હોય છે. એટલે એ સંજોગોમાં આપણે ત્યાં આ બે બેઠકની વાત કરીએ તો એમાં આવું બની શકે. એમ જાતિગત સમીકરણો પણ કામ કરતા હોય છે અને એ રીતે જ દરેક પક્ષ પોતાના ઉમેદવાર ઉભા રાખતા હોય છે. પણ તમે જાણો છો એમ છેલ્લી ઘડીએ ઘણા બધા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ બદલ્યા અને એમ એ પ્રયોગમાં એ લોકો વડોદરામાં પણ સફળ રહ્યા. પાટણની બેઠક ઉપર એ લોકો કદાચ પોતાનો એમ એ કોન્ફિડન્સ હશે, પણ રાજકીય સમીક્ષકોને એવું લાગતું હતું કે આ બેઠક જોખમમાં છે. પણ એનીહાઉ એ પાટણની બેઠક ઉપર પણ છેલ્લે ભારતીય જનતા પાર્ટીને થોડી સરસાઈ મળી, પણ એ બેઠક પણ મળી. એની સામે આ બનાસકાંઠાની બેઠકમાં જેમ કહ્યું તેમ ગેરીબેન ઠાકોરે પોતાનું સ્થાનિક વર્ચસ્વ ઉભું કર્યું, જ્યારે ભાજપે ત્યાં બહારના એક ઉમેદવાર તરીકે એમને રેખાબેન ચૌધરીને પ્રોજેક્ટ કર્યા. એટલે આ લોકોનું કેવું છે બહારના ઉમેદવાર, એટલે રાજકીય રીતે એ પોતે સક્રિય છે, બધું જ છે, પણ બનાસકાંઠાની અંદર જે એમનું પ્રભુત્વ હોવું જોઈએ એ ઓછું પડ્યું, અથવા તો રાધર એમણે જે કંઈ એ કરી એમાં ઇમોશનલી જે અપીલ કરી એ અપીલ કામ કરી ગઈ અને એના કારણોસર ગેરીબેન ઠાકોર એમનો વિજય થયો. એ ઉપરાંત એમણે ધારાસભ્ય તરીકેનું પણ પોતાનું જે કામ કર્યું છે એ કામ પણ આમાં દેખાયું છે. આપ શું કહેશો? ગેનીબેન જે રીતે જીત્યા એમાં તો મેં નોંધ્યું હતું આજે કે ચડાવ ઉતાર સતત ચાલ્યો અને ક્યારેક એ મતદાનમાં પાછળ રહ્યા હોય, ટકાવારી ઓછી થતી હોય, પછી પાછા આગળ એમને વધારે એમ કે મત મળી રહ્યા હોય. એટલે એ રીતે એમણે સંઘર્ષ કર્યો હોય, એમના વિસ્તારમાં રહીને જે કામ કર્યું હોય એની અસરો નો સારો એવો સહયોગ મળ્યો હોય એવું મને દેખાય છે. એટલે ગેનીબેન પછી છેવટે વિજેતા બનીને આપણી સામે ઉપસી આવ્યા. આ વખતે કોઈ પણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી, એટલે આગામી સમયમાં જે સરકાર રચાશે એના ભવિષ્ય અંગે અને એની સ્થિરતા અંગે આપ શું કહેશો? અત્યારે આ વિશે કોઈ સમીકરણ બાંધવું બહુ વહેલું ગણાશે કે કાલે કોંગ્રેસ એના સાથી પક્ષોને લઈને મિટિંગ કરશે અને કેવી રીતે આગળ વધવું એ મુદ્દે ચર્ચા કરશે. એ પછી શું આખું માળખું રચાય છે ત્યારબાદ જ આપણે કોઈ સ્પષ્ટ તારણ બાંધી શકીએ કે એના વિશે અભિપ્રાય આપી શકીએ. પણ મને લાગે છે કે ભૂતકાળમાં પણ ગઠબંધન સરકારો બનેલી છે, એટલે કોંગ્રેસ સાથી પક્ષોને લઈને અને બહારથી કોઈનો ટેકો લઈને અન્ય પક્ષોનો એ સરકાર રચી શકે એવું બની શકે. પણ અત્યારે આ વિશે કોઈ પણ વાત ઉપર ભાર મૂકી દેવો એ મને એમ લાગે છે કે એ યોગ્ય નહીં રહે. અલબત્ત હવે પરિવર્તન આવવા માંડ્યું છે, એટલે પ્રજાનું વલણ પણ હવે સ્પષ્ટ થઈ રહ્યું છે. એટલે આવનારા દિવસોમાં પ્રજા ગમે ત્યારે કોઈ પણ એવો આકરો નિર્ણય લઈને પોતાની ઈચ્છા મુજબની સરકાર આપણને આપી શકે એવું હું માનું છું. આપ શું કહેશો? એમાં એકચ્યુઅલી એવું છે કે અત્યારના જે સંજોગ જોઈએ છે, ભલે બેઠકોમાં આગળ પાછળ છે, પરંતુ 295 જનો જે આંક છે એ જોતા અત્યારે એનડીએ પોતે એટલે બહુમતી તો ધરાવે છે,
272નો જે આંકડો છે એ લોકો ક્રોસ કરી ગયા છે. ભારતીય જનતા પાર્ટી પોતે જે 14માં એને એમ કહે કે 282 બેઠકો મળી હતી, અથવા તો એમ 19માં એને 303 બેઠકો મળી હતી, એમાં એને આ ઘાટો પડ્યો છે. એટલે આમ લગભગ એ 238-40 પર આવે એવું લાગી રહ્યું છે. એટલે એ જોતા એને પોતાને જે સહયોગી પક્ષો છે એની સાથે કદાચ એવું બને કે એને સમાધાન કરવું પડે, અને એ સંજોગોમાં અત્યારે તો સૌથી મોટા પક્ષ તરીકે એ છે, એટલે પોતાની સરકાર ટકાવી રાખવા માટે એ લોકો પણ પૂરા પ્રયત્નો કરશે. બરાબર, સાચી. અચ્છા, આમાં જે તમે જે પૂછ્યું ને એમાં એક તો એટલે આ છે કે જે કોઈ પક્ષને બહુમતી સ્પષ્ટ નથી કે, એટલે આમાં આપણે ત્યાં પરંપરા પ્રમાણે શું છે કે રાષ્ટ્રપતિ પણ શું જોતા હોય છે કે પ્રીપોલ એલાયન્સ છે એની પોઝિશન શું છે. તો એમ જેમ હરેશભાઈએ વાત કરી, પ્રીપોલ એલાયન્સ છે એમાં તો અત્યારે એનડીએ સ્પષ્ટ બહુમતી ધરાવે છે, ક્લિયર મેજોરિટી છે, એટલે એમને પહેલું એમને ગવર્મેન્ટ રચવા માટે એમને આમંત્રણ મળશે એ એકદમ નેચરલ છે. એનાથી આગળ પછી જે નટવરભાઈએ વાત કરી કે કોંગ્રેસ શું સ્ટેન્ડ લે છે, કે દાવો પોતે રજૂ કરવા માંગે છે કે નહીં, એમની પાસે કોઈ બહારથી સપોર્ટ છે કે નહીં, એ બધા પછી આગળના પ્રશ્નો આવશે. અને જે એક વધારાની વાત કે ભવિષ્ય શું છે આગળનું, તો એ ધીમે ધીમે થોડા દિવસે જશે એમ સ્પષ્ટ થશે. પણ એક વસ્તુ પણ નક્કી છે કે આપણે અગાઉ ગઠબંધનની સરકારો જોયેલી છે, અને કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી એ બધા ગઠબંધનની સરકાર સ્થિર રીતે ચલાવવા માટે સક્ષમ છે, આ બધી પાર્ટીઓ. એટલે કોઈ એવું નથી લાગતું કે ભાઈ ભાજપ સ્પષ્ટ બહુમતી મળે તો જ મજબૂત સરકાર આપી શકે. ગઠબંધનની સરકાર પણ મજબૂત હોઈ શકે છે અને ગઠબંધનની સરકાર પણ સ્થિર હોઈ શકે છે. પણ એવું બની શકે ભાજપ સરકાર બનાવવા માટે આગળ આવે સાથી પક્ષોને લઈને, તો સત્તામાં ભાગીદારી માટેનો પ્રશ્ન પણ સામે આવશે. એટલે જે સાથી પક્ષો છે એ સારા પદ માટે, સારા ખાતા માટે પોતાના માણસોના સભ્યોના નામ મૂકે, અને એના કારણે પણ હા, એટલે ભાજપને સમાધાન કરવું પડશે. ભાજપને પૂર્ણ બહુમતી નથી, એટલે એને કોઈ સમાધાન કરવું પડશે. એ બાબત અત્યારે દેખાઈ રહી છે. ચોક્કસ. ઘણા વર્ષો પછી લોકસભાની ચૂંટણી એકતરફી ન રહેતા ઘણા રાજકીય પક્ષો વચ્ચે રસપ્રદ લડાઈ જોવા મળી, અને જ્યારે કોંગ્રેસની આગેવાનીમાં ઇન્ડિયા ગઠબંધન પણ પોતાની સફળતા જોઈ રહ્યું છે, અને ભાજપની આગેવાનીમાં એનડીએ પણ જીતનો દાવો કરી રહ્યું છે. તો આ ચર્ચામાં આપ સૌ પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લોકસભાની ચૂંટણીના પરિણામો અંગે વિશેષ કાર્યક્રમ ચૂંટણી ચર્ચા. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા કરવામાં આવ્યું.